રામ રામ. રામ રામ, જય દ્વારકાધીશ, જય મુરલીધર મિત્રો. કેમ છો યુટ્યુબ ફેમિલી? સ્વાગત છે એના બ્લોગમાં. તારીખ સાંજે 21/9/2024. હમણાં કેટલા ટાઈમથી આ બ્લોગ નહોતો આવતો. અત્યારે જો આપણે સવારમાં ઉઠી અને કામ લીધું હોય હાથી હાંકવાનું. આપણે વડા ટ્રેક્ટરથી હાથી હાંકી હોય. વડા ટ્રેક્ટરનું હાથી તમને બતાવું કેવું હોય ને. આપણે જો માંડવી દહીં હું ચાલુ કરી દીધી છે, તમને દેખાડું બધું. માંડવી દહીં હું ચાલુ કરી દીધી છે. આ જો માંડવી હાવ બગડી ગઈ હતી, આમાં કંઈ ખાઈ એમ જ નહોતું. છોટું ઉપાડીને દેખાડું કે કેવી છે કંઈ છે નહીં. એટલે આમાં થોડીક વેલેરી દહીં અને ચરો વાવી છે. આમાં જો કંઈ થાય એમ છે નહીં. આપણે છોટું એવા ઉપાડ્યું, આમાં છે કંઈ નહીં. રોગે ઊભી રહીએ, કંઈ થાય નહીં. એથી જો આપણે અહીંયા 8 હીરું દહીં નાખી છે. આ ક્યાં લગન? ગુંદા લગન. ગુંદેથી લઈને અહીંયા લગન 8 હીરું દહીં છે. એમાં આપણે ગમે કંઈક ચરો વાવ્યું. તમને હમણાં ટ્રેક્ટરનું હાથી બતાવું. આપણે ટ્રેક્ટરનું હાથી હવે હાલીએ. ઘણા દી પછી આ હાથી હાલે છે. ખરાર માન થાય. નિહારની ઓલી બાજુ હાલી ગયું હે, નિહારની આ બાજુ હાંકવાનું છે. બાપુ હાથી જોડાવે છે. આપણે ફટાફટ મંડી હાથી હાંકવા. તો જો આ બધેમાં આપણે હાથી હાલી ગયું હે. આ ટ્રેક્ટરનું હાથી આ બધેમાં આવેલું છે. જો હવે આપણે આ વાડીમાં નિહાર લગીને હાલી ગયું છે. નિહારથી આ બાજુ હાંકવાને હાથી આપણે જોડાવાઈ ગયું છે ટ્રેક્ટરનું. ફટાફટ હું મંડું હાંકવા. આ તો એક જણાથી હાલી જાય, રિક્ષામાં ના હાલે. રિક્ષો આનો હાઇડ્રોલિક બરોબર બે રિક્ષાનુંમાં ઊભું જ પડે વજન દેવા એક જણાને. તો આપણે આ હાથી હવે આપણે ફટાફટ મંડી હાંકવા. થોડોક ગારો પડે છે આમાં. ગારો પડે ને ગારામાં કાઢી જાય ને એક ફેરે તો પછી નકરા હાવ પડું છીપ બાંધી જાય. અને છીપ બાંધી જાય ને પછી તો આ બે જ નહીં, રાપ બેહવા જ ના દઈએ. થોડોક ગારો પડે છે ને એમાં આપણે જો કાઢી જાય અત્યારે. આ કટકીમાં તો વહેલું હાલી ગયું છે. આ કટકીમાં હુકે વહેલી પડે છે. આમાં જ થોડુંક ગારો છે. આજ જો હાલે છે. યારની ઓલી બાજુ વહેલું હાલી ગયું હતું ખાતું. આમાં હજી બેહવાનું કેવું આવે. વજન દેવો પડે. અવડો વજનના થાંભલાનો હું વજન દઉં. હા બે અવડું પડું છીપ બાંધી જાય. ગારો થોડોક પડે ને ગારામાં કાઢી જાય તો વાંધો ના આવે. તો વાગી ગયા છે અત્યારે 12. મિત્રોને આપણે જો વાડીમાં એક ઉથલ રહી છે એ રાખી દીધી આપણે કાંઠિયા પર. કેમ કે હજી આપણે કટકીમાં થોડુંક રહી ગયું છે આંકવાનું. અહીંયા આંકવા જાઉં તો એ એક ઉથલ લેતા જાઉં. આપણે પછી સીધા આવી ગયા વાવવાળી કટકીમાં. જો આમાં થોડો ગારો નામી પડે છે. આને રેચી ઉખડ કહેવાય. રેચી ઉખડ આમાં થઈ એવું પાણી હોય ને યાદ થઈ જવા. આ ખડ અહીંયા થઈ એવું અવળું પાણી હતું. હજી આમાં ગારો પડે છે. આ ટ્રેક્ટર છે ને વાંધો નથી આવતો. રિક્ષો શું થાય ખબર? અવડો ગારો પડે ને રિક્ષામાં આપણે ગમે એ આંકીને વેકવાયું થઈ જાય ને જોઈએ હું બેહે નહીં. આમાં જો બેહે સારું. આ હાથી આ કરાયું નથી આપણે. અમારા માસાનું લઈ આવ્યા હું કેહોદથી હાથી એ છે. હવે પરવા મેળાવે ને તો આપણે આવું હાથી કરાવી જાઉં. કે જો આવો ગારો હોય ને તો રિક્ષો ના હાલે, ટ્રેક્ટર હાલે. ટ્રેક્ટર એકવાયું ભાગે નહીં બહુ, રિક્ષો બહુ ભાગે એકવાયું. અત્યારે આપણે હાંકતા આમાં જો આપણે 2-3 ઉઠલું વળી ગયા હોય અને આમાં બહુ જાજી વારે ના લાગે. ઉકેલે નામી થાય હાથીથી. પાણી પી આવીએ આપણે પછી વળી પાછું ચાલે કરી. ગારો નામી પડે છે. ગારે હાંકી જાય નગર પછી પડું હાવ છીપ બાંધી જાય. છીપ બાંધી જાય પછી બેહે નહીં બહુ હાથી લઈએ હું. બાકી આ માંડવીમાં એવું કંઈ વરે એવું છે નહીં ખાસ. હવે આનું વરસાદ પછી આ નિર્ણય લઈ હું કરી. એમાં કંઈ નથી. જો ખર્ચોય માંડ ઉપર છે. જો રાખ્યું તો ભૂકાનું કંઈ આહાય નથી. આ માંડવી હાવ પાણીમાં રહી બગડી ગઈ. ને આપણે જો નામી ખેડી નાખ્યું હોય. આમાં આપણે વાટીયું ખડ હતી, મકાઈ હતી, એ બધું માલને ચારી ખેડી નાખ્યો. આમાં વળી પાછો આપણે માલનો ચરો કંઈક વાવ્યું અને ઉમાંય માલનો ચરો જ વાવવાનો. એમાં ચોખ્ખું કર્યું નહીં.
વાગી ગયા છે અત્યારે 3:30. આપણે કટકી હકાઈ ગઈ જોઉં. આપણે કટકી કંઈક 2:45 આજુબાજુ ચાલુ કરી હતી, કલાકે કંઈ નથી થઈ શકતા. અને 25% કટકી આપણે બપોર પહેલાં હકાઈ ગઈ હતી, પછી જમવા ગયા હતા, પછી બાકી જ હતી. આપણે જો સેટ લગ્નમાં હકાઈ ગઈ છે કટકી. આમાં તો તમને ખબર છે રાપ મારી દીધી છે. હવે આપણે વાડીમાં એક ઉથલ રહી છે અને 2-3 ઉથલ ઓલી કટકીમાં રહી છે સામે જી છે ત્યાં. તો પહેલાં આપણે વાડીની ઉથલ લેતા જઈએ, પાણી પી લઈએ, પછી ફટાફટ નીકળી અને એ બધું હાંકતા આવી. પછી આપણે આમાં બેલો જોડવાનો વિચાર છે. હવે જોવાય આગળ હું કરું. બાકી જો આ માંડવી તો આપણે ઉપાડી નાખી. ટૂંકમાં એમ કહી શકાય કે વાટ નાખી દીધા આપણે. આમાં કંઈ વરખીએ નહીં. આ બધા જો આપણે ઉપાડી અને આવી રીતના જો ઢગલા આવી રીતના ટૂંકમાં કરતા જઈએ હોય. હવે આ હુકાઈ જાય એટલે એમાં નાખી દે. હું આ માલ ખાઈ જાય બધું અને આમાં કંઈક માલનો ચરો આવી જાય એવું. કંઈ છે જ નહીં માંડવી મરે, હું ફૂકોય ના થાય એવી માંડવી આ જો. હાલો તો ફટાફટ જ્યાં પાણી પીને. તડકોય બહુ છે ભાઈ. હવે ભાદરવો મહિનો આવી ગયો એટલે તડકો તો ફૂલ પડવાનો જ છે. તો ફાઇનલી અત્યારે જો આપણે બધેમાં હાથી હકાઈ ગયું. આપણે માલ પાઈ પછી ઓલી કટકીમાં ગયા હતા હાથી હાંકવા. પાછળ જો માલને આપણે ભૂકો નાખીને ગયા હતા, ભૂકો ખાઈ લીધો, પાછું ખડ નાખી દીધું હોય અને હેઠામાં લેતા આવ્યો જો કટકીની ની બધી. આ છેલ્લી 2 રાપું હોય ને ઝીણકી ને આવી રીતે આમ કરી નાખવાની, ફોલ્ડિંગ વાળો હોય આ લોટીઓ આમ ફોલ્ડ કરી નાખવાની 2. એવી રીતના હેઠામાં લેતા આવ્યા જો આવી રીતના ફોલ્ડિંગ થઈ જાય. ઝીણકા ગરેડામાંથી કે કાઢવી હોય ને તો હેલી પડે. ગરેડામાંથી લગભગ આ આખી રાપ હોય ટૂંકમાં હોય ને આખો લોટીઓ તો નીકળે જ નહીં, ફોલ્ડિંગ કરવું જ પડે. હાલો હવે આપણે માલ હાટું ચરો વાંચવા જવાનું થોડોક વળી જાય ફટાફટ કટકી. રામ રામ જય દ્વારકાધીશ. જય મિત્રો, કેમ છો યુટ્યુબ ફેમિલી? સ્વાગત છે નવા બ્લોગમાં. થાય આજે 22/9/2024. અત્યારે જો સવારમાં ઉઠી અને આપણે પાછું હાથી હાંકવાનું છે. આમાં કાકાવાળા હેઠેથી મૂક્યું હાથી પાછું હાંકવાનું છે. એનું કારણ છે કે હાથીમાં આપણે પહેલી ફેર હાંક્યું ગારો પડતો હતો ને એ ટેફા જેવું નીકળ્યું છે. હવે 2 દી તડકો ખાધો એટલે ટેફા થોડાક પોલા પડી જાય ને માથે ટ્રેક્ટરનું ટાયર આવીએ ને વળી પાછી રાપ આવીએ એટલે ટેફાને જે થયું છે ટેફા જેવું એ બધું ભાંગી જાય. એટલે આપણે અત્યારે ચાલુ કરવાને હાથી. તો આપણે કાલે આવીને અહીંયા મૂક્યું તો આવી રીતના ફોલ્ડ કરીને હાથી. પાછું હમણાં જો ચાલુ કરીએ જાય રિક્ષો અહીંયા આડો હોય ધક્કો મારીને પરો મૂકી દઈ પછી ફટાફટ આપણે મંડીએ હાથી હાંકવા. તો વાગી ગયા છે અત્યારે 4:30 મિત્રો. આપણે હાંકતા હાંકતા જો નિયાર વટી ગયા હોય. આપણે કંઈક 10-11 વાગે મૂકી દીધું કેમ કે કાકાની હરાજ હતો તે હરાજમાં ગયા હતા ને પછી 2:30 વાગે પાછા આવ્યા અને પછી આપણે ચા પીને ચાલુ કર્યું હાંકવું. અત્યારે પાછા આપણે નિયાર વટી ગયા હોય. કાલે આપણે નિયારથી જ ચાલુ કર્યું હતું હાંકવું ને આજે જો આપણે પાછું નિયાર લગન પૂગી ગયા હોય, બીજી વાર પૂગી ગયા હોય અહીંયા. આમ જો બધે 2 વાર હાલી ગયું હાથી નામી. હવે આપણે અત્યારે એક પ્રોબ્લેમ આવી ગઈ છે ટ્રેક્ટરમાં ટાંકીમાં કચરો આવી ગયો. ઘણી એલ લઈ જાય, ઘણી જો પંપ મારવો પડે આપણે. એ પંપ આવે ને તો આપણે ટાંકી ચોખ્ખી કરવાની ટ્રાય કરી હોય, ચોખ્ખી થઈ જાય તો વાંધો ના આવે. ફિલ્ટર ટ્રેક્ટર આવ્યું ને 2014માં આવ્યું, 10 વર્ષ થયા આજે. આ ડીઝલનું ફિલ્ટર કોઈ દી ચોખ્ખું નથી કર્યું. ભાઈ આમાં જોતા આ બધી છે ને માટી છે અને આ જો ડીઝલ આવવાના દેતી. ફિલ્ટર કાઢ્યું કઈ રીતે કાઢ્યું? પહેલાં તો આ લીવર નોખું કરવું પડ્યું, પછી ડીઝલની નળી નોખી કરવી પડે ને પછી આખો આ જે વાલ જેવું આવે ને અહીંથી આપણે કાઢી લીધું. જો આમાં પાછું આવી રીતે નાખી દેવાનું. પહેલાં આને આપણે ચોખ્ખી કરી લઈ. ટાંકીમાંથી જો બે ટાઈપનું ડીઝલ નીકળ્યું, એક આ પ્યોર ડીઝલ ને એક આ જરાક પાણીવાળું ડીઝલ. પહેલાં જો પાણીવાળું પહેલાં આવી ગયું ડીઝલ. એમાં કચરો જરાક વધારે તમને છે ને બેમાં કલર ડિફરન્સ છે બહુ જાજો દેખાય. જો 2 પડખે રાખું. આ જો જે પ્યોર ડીઝલ છે એ પાણી વિનાનું ને આ પાણીવાળું કવડો કલરનો ફેર છે. અને આ જો એ નીકળ્યું આવો કચરો હોય અને બ્રશથી ઘણી ચોખ્ખું કરી અને પાછું આમાં નાખ્યું નહીં થાય. જો આપણે ટ્રેક્ટરમાં કેવું સ્પેર પાર્ટ નીકળવું અંદરથી ચારી છે. આવી રીતના ખોલી અને 2 ડોલું ભરી ડીઝલની એક આ અને એક આ. હાલો ફટાફટ આને સાફ કરી નાખીએ. જે હાંકવાનું 2 કટક્યું બાકી છે, વાડી બાકી છે. તો જો આપણું આ ફિલ્ટર છે, આપણે ફિલ્ટર નામી ચોખ્ખું થઈ ગયું છે ડીઝલનું. આની અંદરથી એક જો સ્પ્રિંગે નીકળી હતી એ આપણે કાઢી અને અંદર કચરો હતો એ બધું ચોખ્ખો થઈ ગયો છે. થોડીક વારમાં અંજરી ફૂંકાવા દઈ, ફૂંકાઈએ પાછી ફિટ કરી દઈ. ટાંકી આખી ચોખ્ખી થઈ ગઈ. કેવું 2 જાતનું ડીઝલ નીકળ્યું, એક જરાક પાણીવાળું હતું ને એક પ્યોર ડીઝલ હતું. અત્યારે જો ફાઇનલી આપણે બધું પાછું ફિટ કરી દીધું, ડીઝલ નાખી દીધું હોય. આમાં થોડુંક ધોરાણું તો સાફ કરી હોય ને આ જો આપણે ઓલી મેં તમને ડોલ દેખાડી હતી એમાં પાણી ને ડીઝલ 2 છે. હજી જોવામાં કેવડો કચરો હોય. આમાં કેમેરામાં ચોખ્ખું દેખાય છે આમાં કેટલું પાણી છે. થોડુંક ડીઝલ થઈ આપણે બીજામાં નાખી દીધું. આમાં જો તરીએ થોડુંક કહે પાણી
આમાં જેવું થોડુંક છે તરીએ પાણી તમને, આમાં તરીએ છે થોડુંક પાણી. આપણે ટ્રેક્ટર ઉપાડી હોય તો વાગી ગયા છે અત્યારે 7 ને ફાઇનલી આપણે વાડીમાં બધું હાથી હકાઈ ગયું હે. હવે 2 કટક્યું હે પાછી હાંકવાની, તો આપણે કાલે હાંકી લેવું. વાડીમાં જો 2 ફેરે હાથી ફરી ગયું હે. ટેફા હજી ટ્રેક્ટરનું ટાયર આવે ને ટેફા ભાંગતા જાય નામી, જેમાં ન થવું તેમ બહુ નથી ભાંગતા. આમાં જો ટ્રેક્ટરનું ટાયર આવે, આ ટેફા આમાં નામી ભાંગી ગયા, આમાં નથી ભાંગતા. પણ આમાં ફુવારા મૂક્યું અથવા તો પાણી કાઢ્યું તો બધું ટેફાને ભાંગી જાય. આમે જો આપણે ફુવારા હાલે છે ગોગનભાઈને જો મસ્ત. તો વાગી ગયા છે અત્યારે 7:30 મિત્રો. આજે કામકાજમાં તો તમને ખબર જ છે, આખો દી હાથી હાઈકું. આપણે વાડીમાં હાલી ગઈ, બધેમાં હાથી હાલી જાત, કટકીમાં ને બેયમાં બીજી ફેરે. પણ કાકાની હરાદ હતો, આપણે 10:30-11 વાગે હરાદમાં ગયા હતા ને પછી 2:30-3 વાગે ઉતાર્યા હતા. એટલે હાથી ના હકાણું ન કરતા 2 કટકીમાં હકાઈ જાત અને વાડીમાં હકાઈ જાત. હવે આપણે બીજી વાર હાથી હકાનું મેઇન કારણ છે કે ઢેફા ભાંગે છે અને જે તડકાના થોડાક ઢેફા પોલા પડી ગયા છે અને ટાયર ને પાછી રાપ ના આવે ને એટલે હાવ ભાંગી જાય છે. પછી આમાં ફુવારા મૂક્યું નહીં, કોક ઢેફા રહી ગયા ને એ પછી ભાંગી જાય. તો વાગી ગયા છે અત્યારે 7:30 મિત્રો. આજનો બ્લોગ આપણે એન્ડ કરીએ. બ્લોગ કેવો લાગ્યો કોમેન્ટ કરજો, લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો અમારી ચેનલને. મળશે કાલે. તાલાગંજ જય દ્વારકાધીશ.